ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું 93 વર્ષની વયે નિધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. વિજયકુમાર મલ્હોત્રાના નિધનથી ભાજપમાં શોકનો માહોલ. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી ભાજપના સંસ્થાપક અધ્યક્ષ પ્રોફેસર વિજયકુમાર મલ્હોત્રાનું 93 વર્ષની વયે નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત બીમારીઓને કારણે સારવાર હેઠળ હતા. તેમના નિધનથી ભાજપમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે અને દિલ્હીની રાજનીતિ એક અગ્રણી સ્તંભ ગુમાવ્યો છે. પ્રોફેસર મલ્હોત્રા દિલ્હીના રાજકારણમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને આદરણીય વ્યક્તિ હતા. જનસંઘના સમયથી રાજકારણમાં સક્રિય તેઓ દિલ્હી ભાજપના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. તેઓ 5 વખત સંસદ સભ્ય, સાંસદ અને 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેમણે દિલ્હીના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી હતી, જે પદ આજના મુખ્યમંત્રીના સમકક્ષ હતું. દિલ્હીમાં દાયકાઓ સુધી ભાજપને મજબૂત રાખવાનો શ્રેય તેમને અને તેમના સમકાલીન નેતાઓને જાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મલ્હોત્રાના નિવાસસ્થાને જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, શ્રી વિજયકુમાર મલ્હોત્રાજી એક ઉત્કૃષ્ટ નેતા હતા, જેમને લોકોના મુદ્દાઓની ઊંડી સમજ હતી. દિલ્હીમાં મારા પક્ષને મજબૂત બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રી ઉપરાંત અન્ય અનેક વરિષ્ઠ નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.